જો કોઈ થરાદથી ક્યાંક જવાનું વિચારી રહ્યું હોય તો આ વિગતો ખાસ તેમના માટે જ છે. ચાલો આજે આપણે થરાદ જીએસઆરટીસી બસ સ્ટેશનથી ઉપડતી બસોના રૂટ વિશે જાણીએ. આ માર્ગદર્શિકા પ્રવાસનું આયોજન કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. ભલે કોઈ લાંબી મુસાફરીનો પ્લાન હોય કે પછી કોઈ નજીકના શહેરમાં જવાનું હોય, થરાદથી ક્યાં અને ક્યારે બસ મળશે તેની બધી જ માહિતી અહીં મળી જશે. તો ચાલો જોઈએ કે થરાદથી ક્યાં ક્યાં જઈ શકાય છે. થરાદ એ માત્ર એક શહેર નથી, પણ ઉત્તર ગુજરાતનું એક મહત્વનું ટ્રાવેલ હબ છે. અહીંથી આખા રાજ્યમાં જવા માટે કનેક્ટિવિટી મળે છે. એમ કહી શકાય કે અહીંથી ગુજરાતના લગભગ દરેક ખૂણા સુધી પહોંચી શકાય છે. આપણે મુખ્યત્વે બે પ્રકારની બસ સેવાઓ પર ધ્યાન આપીશું. એક છે ગોલ્ડ રૂટ અને બીજો છે ડાયમંડ રૂટ. આ બંને રૂટ થરાદને રાજ્યના મોટા શહેરો સાથે જોડે છે. ચાલો આ બંને વિશે વિગતવાર સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ ગોલ્ડ રૂટની. આ રૂટ્સ મોટા ભાગે લાંબા અંતરની મુસાફરી માટે હોય છે, જે મુસાફરોને સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે. અને ગોલ્ડ રૂટમાં પહેલું જ નામ આવે છે સુરતનું, ગુજરાતનું આર્થિક હબ, જ્યાં પહોંચવા માટે થરાદથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે. સુરત જવા માટે સવારે એકદમ વહેલા 5:15 બસ ઉપડે છે. અને હા, આ કોઈ નાની મુસાફરી નથી. કુલ 533 કિલોમીટરનું અંતર છે અને લગભગ 13.5 કલાક જેટલો સમય લાગે છે. રસ્તામાં બાબર, પાટણ, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરો પણ આવે છે. ગોલ્ડ રૂટ પર જ હવે દક્ષિણ ગુજરાત તરફ થોડું વધુ આગળ વધીએ. આપણું બીજું ડેસ્ટિનેશન છે વાપી. વાપી રૂટની ખાસિયત એ છે કે આ એક રાત્રિ મુસાફરી છે. બસ સાંજે 7:15 વાગે ઉપડે છે અને લગભગ 15 કલાક પછી વાપી પહોંચાડે છે. આ રૂટ પાલનપુર, મહેસાણા, અમદાવાદ અને સુરત થઈને જાય છે. એટલે આખી રાત બસ ગુજરાતના મુખ્ય હાઇવે પર દોડતી રહે છે. જરા આ આંકડા પર નજર તો કરો. 586 કિલોમીટર. આ એક જ રૂટ પરથી અંદાજો આવી જાય છે કે થરાદનું બસ નેટવર્ક કેટલું વિસ્તરેલું છે. ઉત્તર ગુજરાતને સીધું દક્ષિણ ગુજરાતના છેડા સુધી જોડે છે. પણ એવું નથી કે ગોલ્ડ રૂટ એટલે હંમેશા ખૂબ લાંબી મુસાફરી જ હોય. એ પ્રાદેશિક કનેક્ટિવિટી પણ પૂરી પાડે છે, જેમ કે આ બાયડ જતી બસ સેવા. જેમને દિવસ દરમિયાન મુસાફરી કરવી હોય તેમના માટે આ એક સારો વિકલ્પ છે. બસ બપોરે 1:30 વાગ્યે ઉપડે છે અને રાત્રે લગભગ 8:45 વાગ્યે બાયડ પહોંચાડે છે. લગભગ 294 કિલોમીટરની આ મુસાફરીમાં ડીસા, પાલનપુર, સિદ્ધપુર અને હિંમતનગર જેવા મહત્વના શહેરો પણ આવરી લેવામાં આવે છે. સારું, તો ગોલ્ડ રૂટની તો વાત થઈ ગઈ. હવે વારો છે ડાયમંડ રૂટનો. આ રૂટ પણ કેટલાક ખૂબ જ અગત્યના શહેરોને જોડે છે અને પ્રવાસીઓને મુસાફરી માટે વધુ વિકલ્પો પૂરા પાડે છે. ડાયમંડ રૂટની શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા ભાવનગરથી. થરાદથી સૌરાષ્ટ્ર જવા માટે આ એક ઘણો જ પોપ્યુલર રૂટ છે. આ બસ સવારે 9 વાગે ઉપડે છે અને રાત્રે 8 વાગે ભાવનગર પહોંચાડે છે. 409 કિલોમીટરની આ મુસાફરીમાં અમદાવાદ અને ધોલેરા જેવા સ્ટોપ પણ આવે છે. એટલે સૌરાષ્ટ્ર તરફ જનારાઓ માટે આ એકદમ સીધો અને સરળ વિકલ્પ બની રહે છે. હવે ઉત્તર ગુજરાતથી સીધા કચ્છ તરફ. માંડવી માટેની આ રાત્રિ બસ સેવા એ લોકો માટે એકદમ પરફેક્ટ છે જેઓ પોતાનો દિવસ બચાવવા માંગે છે. રાત્રે 8:10 ઉપડીને વહેલી સવારે 3:15 વાગ્યે માંડવી. આનો ફાયદો એ કે સવાર પડતાં જ કચ્છમાં ફરવાનું શરૂ કરી શકાય છે અને રસ્તામાં રાધનપુર, ભચાઉ અને ગાંધીધામ જેવા કચ્છના મુખ્ય શહેરો પણ આવે છે. અને હવે એક એવી સેવાની વાત જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ખાસ છે. પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન થરાદથી સીધી સોમનાથ મહાદેવના દર્શન માટે બસ જાય છે અને આ રૂટને એન્ટિક રૂટ એવું ખાસ નામ પણ આપવામાં આવ્યું છે. આ બસ સેવા માત્ર શ્રાવણ માસ પૂરતી જ હોવાથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. સવારે 7 વાગે ઉપડીને બસ બાબર, રાધનપુર, રાજકોટ અને જૂનાગઢ થઈને 508 કિલોમીટરનું અંતર કાપીને સીધી સોમનાથ પહોંચાડે છે. ડાયમંડ રૂટ પર દક્ષિણ ગુજરાત માટે વધુ એક વિકલ્પ છે અને તે છે બિલીમોરા. આ પણ એક લાંબા અંતરની પણ દિવસની સેવા છે. બસ સવારે 10:30 વાગ્યે થરાદથી ઉપડે છે અને રાત્રે લગભગ 11:15 વાગ્યે બિલીમોરા પહોંચે છે.
આ મુસાફરીમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા બધા જ મોટા શહેરો આવી જાય છે, જે આ રૂટને ખૂબ જ ઉપયોગી બનાવે છે. તો આટલા બધા રૂટ્સ અને સમયની માહિતી પછી જ્યારે પણ મુસાફરીનું આયોજન કરો ત્યારે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, બસના સમયપત્રકમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. એટલે મુસાફરી કરતા પહેલા સ્ટેશન પર એકવાર ચોક્કસપણે ખાતરી કરી લેવી. લાંબા રૂટ પર કયા મોટા સ્ટોપ આવે છે તેની જાણકારી રાખવી. અને હા, સોમનાથ જેવી ખાસ સેવાઓ મોસમી હોય છે, એટલે તે ચાલુ છે કે નહીં તે પણ જાણી લેવું. આ નાની વાતો મુસાફરીને વધુ આરામદાયક બનાવી શકે છે. તો આટલી બધી જાણકારી પછી હવે સવાલ એ છે કે થરાદથી આગલી મુસાફરી ક્યાંની હશે? સૌરાષ્ટ્ર, કચ્છ કે પછી દક્ષિણ ગુજરાત? આશા છે કે આ રૂટ માર્ગદર્શિકા સાથે નિર્ણય લેવો ચોક્કસપણે થોડો સરળ બનશે.